ચાલો આજે આપણે હજારો વર્ષ પાછળ જઈએ, એક એવી વાર્તામાં જે પ્રાચીન હોવા છતાં એની ભાવના આજે પણ એટલી જ સાચી લાગે છે. આ કથા શ્રીમદ ભાગવતમાંથી લેવામાં આવી છે, જે ચિંતા, ભય અને એક ઊંડા રહસ્યની વાત કરે છે. આવી લાગણી ક્યારેક ને ક્યારેક તો બધાને થાય જ છે, નહીં? બસ આ વાર્તા એ જ લાગણીને રાજા યુધિષ્ઠિરની નજરે બતાવે છે. એમની અંગત ચિંતા કેવી રીતે આખી દુનિયાની ઉથલપાથલનું પ્રતિબિંબ બની જાય છે એ આપણે જોઈશું. તો વાર્તાની શરૂઆત થાય છે એક લાંબી, ચિંતાજનક રાહથી. એક એવા નાયકની રાહ જોવાઈ રહી છે જે બહુ સમય પહેલાં પાછો આવી જવો જોઈતો હતો, પણ હજી સુધી આવ્યો નથી. મહાન યોદ્ધા અર્જુનને દ્વારકા મોકલવામાં આવ્યો હતો. ત્યાં જઈને એણે પરિવારને મળવાનું હતું અને ભગવાન કૃષ્ણના ખબર અંતર લાવવાના હતા. પણ 7 મહિના થઈ ગયા, અર્જુન પાછો જ નથી આવ્યો અને એના ભાઈ રાજા યુધિષ્ઠિરની ચિંતા હવે હદ વટાવી રહી છે. એમને સમજાતું જ નથી કે આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે. પણ વાત અહીંયા ખાલી એક ભાઈની ચિંતાની નથી. યુધિષ્ઠિરને ધીમે ધીમે સમજાય છે કે એમની આ બેચેની તો કંઈક બહુ મોટા તોફાનનો સંકેત છે, કારણ કે હવે એમને પોતાની આસપાસ ભયંકર સંકેતો દેખાવા લાગ્યા હતા. યુધિષ્ઠિરને હવે ચારે બાજુ ભયંકર અપશુકન દેખાવા લાગે છે. અને આ કોઈ વહેમ નથી, આ તો જાણે ખુદ બ્રહ્માંડ તરફથી મળતી ચેતવણીઓ છે કે કંઈક બહુ મોટું અને ખરાબ થવાની અણી પર છે. વિચારો, જાણે કુદરતે પોતાનો ક્રમ જ ગુમાવી દીધો હોય. ઋતુઓ સમયસર નથી, ધરતી ધ્રુજી રહી છે, આકાશમાંથી લોહી વરસી રહ્યું છે, જમીનથી લઈને આકાશ સુધી બધું જ વેરવિખેર થઈ રહ્યું છે. આ સામાન્ય ખરાબ હવામાન નથી, આ તો બ્રહ્માંડની લય તૂટી રહી છે. અને આ સંકટની અસર માત્ર નિર્જીવ વસ્તુઓ પર નથી. પ્રાણીઓ એ પણ જાણે આ ભયને અનુભવી રહ્યા છે. ગાયો રડી રહી છે, વાછરડા દૂધ નથી પીતા, એમનું વર્તન જ બદલાઈ ગયું છે, જાણે એમને ખબર પડી ગઈ હોય કે કંઈક બહુ જ ભયાનક થવાનું છે. અને જુઓ, આ અરાજકતા પ્રકૃતિ અને પ્રાણીઓ સુધી સીમિત નથી, એ માણસોમાં પણ ફેલાઈ ગઈ છે. લોકો એકબીજા સાથે છેતરપિંડી કરી રહ્યા છે, પરિવારમાં જ ઝઘડા થઈ રહ્યા છે, સમાજનું જે બંધન હતું, જે વિશ્વાસ હતો, એ બધું જ તૂટી રહ્યું છે. હવે આ ભય બહારની દુનિયામાંથી નીકળીને ખુદ રાજાના શરીરમાં પ્રવેશી ચૂક્યો છે. યુધિષ્ઠિર પોતાના શરીરમાં જ એ અપશુકનનો અનુભવ કરી રહ્યા છે. એમનું હૃદય સતત ધ્રુજી રહ્યું છે. આ ડર હવે એમનાથી ભાગી શકે એમ નથી. અને અહીંયા રાજા યુધિષ્ઠિર આ બધા સંકેતોને પોતાના સૌથી મોટા ડર સાથે જોડે છે. એમને લાગે છે કે આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આ ધરતી પરથી ભગવાન કૃષ્ણની દિવ્ય ઉપસ્થિતિ જતી રહી છે, અને કૃષ્ણ વગરની દુનિયા એ તો સૌભાગ્ય વગરની દુનિયા છે. રાજા જ્યારે આવા અંધારા વિચારોમાં ડૂબેલા છે ત્યારે જ અચાનક એ આવી પહોંચે છે. જેની રાહ હતી એ અર્જુન શહેરના દરવાજા પર દેખાય છે. પણ એના આવવાથી શાંતિ નથી મળતી. ઉલટું અર્જુનનું આવવું એ જ સૌથી મોટો અપશુકન બની જાય છે. જે આશાનું કિરણ હતું એ હવે એક ઊંડા પડછાયામાં ફેરવાઈ ગયું. જેની કલ્પના હતી અને જે હકીકત સામે આવી એમાં જમીન આસમાનનો ફરક હતો. જે યોદ્ધો વિજયી બનીને ચમકતા ચહેરા સાથે પાછો ફરવાનો હતો એ તો માથું ઝુકાવીને આંસુઓ સાથે પોતાના જ દુઃખમાં હારી ગયેલો પડછાયો બનીને પાછો ફર્યો છે. અને પછી અર્જુન કશું જ બોલ્યા વગર રાજાના પગમાં ઢળી પડે છે. પોતાના ભાઈની આવી હાલત જોઈને યુધિષ્ઠિરનું કાળજું કંપી ઉઠે છે. અર્જુનની આ ચૂપ્પી એ હજારો શબ્દો કરતાં પણ વધુ ભયાનક હતી. એક ઋષિની ભવિષ્યવાણી યાદ આવતા જ યુધિષ્ઠિર ગભરાઈને સવાલોનો મારો ચલાવે છે. એમને ડર છે કે દ્વારકામાં એમના પરિવાર સાથે કંઈક અજુગતું બન્યું છે. એમની શરૂઆત વૃષ્ણિઓથી થાય છે. શું મધુ, ભોજ, દાશાર્હ, સાત્વત, અંધક અને વૃષ્ણિકુળના લોકો શું બધા કુશળ છે? પછી એ પોતાના નાના શૂરસેન અને મામા વસુદેવ વિશે પૂછે છે. એમના અવાજમાં હવે ડર સ્પષ્ટ દેખાય છે. એમની પૂછપરછ અટકતી નથી. પોતાની માસીઓ અને એમના બાળકો વિશે પૂછે છે. દરેક સવાલ સાથે એમની હતાશા વધતી જાય છે. એકદમ ગભરાઈને પૂછે છે, ભગવાન બલરામ જે સાત્વતોના રક્ષક છે એ તો સુરક્ષિત છે ને? એમના મોઢામાંથી એક પછી એક નામ નીકળે છે. પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સાંબ, શત્રુજિત, ઉદ્ધવ. જાણે દરેક નામ સાથે એ અર્જુનની ચુપ્પી તોડવાની કોશિશ કરી રહ્યા હોય, આશાનું કોઈક કિરણ શોધી રહ્યા હોય.
અને પછી છેલ્લે એ સવાલ જે પૂછતા પણ એમનો જીવ ગભરાય છે, એ વ્યક્તિ વિશે જે એમના સર્વસ્વ હતા, ભગવાન ગોવિંદ કૃષ્ણ. શું એ મજામાં છે? પણ અર્જુનના તૂટેલા ચહેરાને જોઈને યુધિષ્ઠિરને બધું જ સમજાઈ જાય છે. એમને ખ્યાલ આવે છે કે સાચો જવાબ શું થયું એમાં નથી, પણ શું ગુમાવ્યું એમાં છે. અને બસ એ અંતિમ સીધો સવાલ પૂછે છે, મને કે તું એટલી દુઃખી છે કારણ કે હવે તારું સૌથી પ્રિય મિત્ર તારી સાથે નથી? આ સવાલ સાથે જ બધા અપશુકનોનું રહસ્ય અને રાજાના ભયનું કારણ સામે આવી જાય છે, અને પાછળ રહી જાય છે એક ઊંડું ગહન મૌન જે બધું જ કહી દે છે. આપનું સ્વાગત છે. આજની આપણી ચર્ચા એક એવા પ્રશ્ન પર છે કે જ્યારે દુનિયા ભાંગી રહી હોય ત્યારે એક સારો નેતા શું અનુભવે છે. શ્રીમદ ભાગવતમનો આ અધ્યાય એ માત્ર અપશુકનોની યાદી નથી, પણ રાજા યુધિષ્ઠિરના મનની અંદરની એક ગહન યાત્રા છે. બરાબર. અને એની જે પૃષ્ઠભૂમિ છે એ ખૂબ જ સરળ છે. અર્જુન દ્વારકા ગયા છે અને 7 મહિના થઈ ગયા, પાછા નથી આવ્યા. આ નાનકડો વિલંબ યુધિષ્ઠિરના મનમાં ચિંતાનું એક બીજ રોપે છે. પણ પછી આ અધ્યાય બતાવે છે કે એ બીજ કેવી રીતે એક વિશાળ વટવૃક્ષ બની જાય છે. એટલે આ વાત ખાલી ભયની રાહ જોવાની નથી. આ અધ્યાય આપણને સમજાવે છે કે કેવી રીતે એક નેતાની વ્યક્તિગત ચિંતા આખા બ્રહ્માંડના સંકેતો સાથે જોડાઈ જાય છે. સાચી વાત. યુધિષ્ઠિર કંઈક એવું અનુભવી રહ્યા છે જે સામાન્ય માણસની સમજની બહાર છે. એમને અપશુકન દેખાવા લાગે છે. હા, અને આ અપશુકનોની જે યાદી છે એ બહુ રસપ્રદ છે, કારણ કે એ સંકેતો કોઈ એક જગ્યાએથી નથી આવતા, એ દરેક સ્તરેથી આવી રહ્યા છે. દરેક સ્તરેથી એટલે કે સામાજિક સ્તરે, પ્રાકૃતિક સ્તરે, સ્ત્રોતોમાં જાણે સમાજ અને પ્રકૃતિના સંપૂર્ણ પતનનું ચિત્ર છે. ઋતુઓ પોતાનો સ્વભાવ ભૂલી ગઈ છે, લોકોના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. લોકોનો સ્વભાવ લોભ અને ક્રોધથી ભરેલો છે. એના માટે એક ચોક્કસ શબ્દ વપરાયો છે, વિપર્યસ્ત. વિપર્યસ્ત. હા, એટલે કે બધું જ ઊંધું ચત્તું થઈ ગયું છે. તો આ કોઈ અંધશ્રદ્ધા નથી કે પછી ખાલી કાવ્યાત્મક વર્ણન નથી. આ તો એક નેતાની સંવેદનશીલતા બતાવે છે. બિલકુલ. જાણે યુધિષ્ઠિર પોતાના શરીર, સમાજ અને પ્રકૃતિ સાથે એટલા ઊંડાણથી જોડાયેલા છે કે નાનામાં નાના અસંતુલનને પણ પારખી શકે છે. હા, જાણે એમનું મન એક સિસ્મોગ્રાફ હોય. બરાબર, જે આવનારા ભૂકંપની નોંધ લઈ રહ્યું હોય. તમે સાચો શબ્દ વાપર્યો. આ એક ઇકોસિસ્ટમ જેવું છે, જ્યાં રાજાનું મન બ્રહ્માંડના કેન્દ્રમાં છે, અને જ્યારે કેન્દ્રમાં રહેલી કોઈ મોટી શક્તિ, આ કિસ્સામાં શ્રી કૃષ્ણ, એ જવાની તૈયારીમાં હોય ત્યારે આખી સિસ્ટમમાં કંપન અનુભવાય, અને યુધિષ્ઠિરે કંપન પોતાના શરીર પર અનુભવે છે. એટલે શારીરિક સંકેતો પણ હતા. આ ભય એમના શરીર પર પણ દેખાતો હતો. હા, ચોક્કસ. ગ્રંથમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે એમની ડાબી જાંઘ, ડાબી આંખ અને ડાબો હાથ વારંવાર ફરકી રહ્યા હતા. એમનું હૃદય કારણ વગર કંપી રહ્યું હતું. અને પરંપરા મુજબ પુરુષો માટે ડાબા અંગનું ફરકવું એ અશુભ ગણાય. બરાબર. તો જે બહારની દુનિયામાં થઈ રહ્યું હતું એનું પહેલું પ્રતિબિંબ એમના પોતાના શરીર પર દેખાયું. અને પછી આ સંકેતો મહેલની બહાર ફેલાવા લાગે છે. પશુ પક્ષીઓના વર્તનમાં આ ભાગ તો કોઈ ભયાનક ફિલ્મ જેવો લાગે છે. સાચી વાત છે. તેઓ એક શિયાળવીને જુએ છે જે સૂર્ય તરફ મોં રાખીને રડી રહી છે, અને એના મોંમાંથી જાણે આગ નીકળતી હોય એવું લાગે છે. બાપરે. એક કૂતરો નિર્ભયપણે એમની સામે આવીને ભસે છે. શુભ ગણાતા પ્રાણીઓ ખોટી દિશામાંથી પસાર થાય છે, અને અશુભ પ્રાણીઓ સાચી દિશામાંથી. હા, અહીં સુધી કે એમના પોતાના ઘોડાઓની આંખોમાં પણ આંસુ દેખાય છે. અને કબૂતર, ઘુવડ, આ બધાનું પણ વર્ણન છે. કબૂતરને તો મૃત્યુનું દૂત કહ્યો છે. નથી, આકાશ સુધી પહોંચે છે. હા, ગ્રંથ વર્ણન કરે છે કે દિશાઓ ધુમ્મસથી ઘેરાઈ ગઈ છે, પૃથ્વી પર્વતો સાથે કંપી રહી છે. અને પેલું લોહી વરસવાનું? હા, વાદળોમાંથી પાણીને બદલે લોહી વરસી રહ્યું છે. સૂર્યનું તેજ ઓછું થઈ ગયું છે, અને આકાશમાં ગ્રહો જાણે એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યા હોય. તો આ સંકેતો બહુસ્તરીય છે. દૈહિક, ભૌમ એટલે કે પૃથ્વી પરના, અને દિવ્ય, ત્રણેય સ્તરો પર અસંતુલન. આ બધાનો સાર શું? યુધિષ્ઠિર આ બધાને કેવી રીતે જોડે છે? અહીં જ એક નેતાની અંતઃસ્ફુરણા કામ આવે છે.
એ સમજી જાય છે કે આ બધી અલગ અલગ ઘટનાઓ નથી, પણ એક જ મોટી ઘટનાના લક્ષણો છે. અને એ ઘટના એટલે એમને નારદ મુનિની ભવિષ્યવાણી યાદ આવે છે કે શ્રી કૃષ્ણ આ પૃથ્વી પરથી વિદાય લેશે, અને એમને ખાતરી થઈ જાય છે કે આ બધા અનિષ્ટોનું મૂળ શ્રી કૃષ્ણની અનુપસ્થિતિ છે. એટલે એ માને છે કે એમનું રાજ્ય, સંપત્તિ, પરિવારનું ગૌરવ આ બધું જ શ્રી કૃષ્ણની કૃપાને કારણે હતું. બરાબર. અને હવે એ કૃપા જતી રહી છે. સ્ત્રોતમાં એક બહુ સુંદર અને દુઃખદ પંક્તિ છે. હા, કે આ પૃથ્વી તેનું સૌભાગ્ય ગુમાવી ચૂકી છે, કારણ કે તેના પર હવે ભગવાનના ચરણચિહ્નો નથી. અને જે ક્ષણે યુધિષ્ઠિર આ ભયંકર સત્યની નજીક પહોંચી રહ્યા છે, તે જ સમયે દરવાજા પર અર્જુન દેખાય છે. પણ એના પાછા આવવાથી ચિંતા ઓછી નથી થતી, પણ વધી જાય છે. ચરમસીમાએ પહોંચી જાય છે. કારણ કે આ એ અર્જુન નથી જેમને તેઓ ઓળખતા હતા. આ કોઈ બીજો જ માણસ છે. કેવું છે દ્રશ્યનું વર્ણન? એ ખૂબ જ શક્તિશાળી દ્રશ્ય છે. મહાન યોદ્ધા જેનું ધ્વજ ચિહ્ન હનુમાનજી હતા, એક કપિધ્વજ અર્જુન યુધિષ્ઠિરના ચરણોમાં ઢળી પડે છે. ઓ, એનું માથું ઝૂકેલું છે, કમળ જેવી આંખોમાંથી આંસુ વહી રહ્યા છે, અને એનું તેજ સંપૂર્ણપણે જતું રહ્યું છે. એના માટે વિચ્છાયામ શબ્દો વપરાયો છે. છાયાહીન, તેજહીન. એટલે કે અર્જુનનું ખાલી મનોબળ જ નહીં, પણ એમનું શારીરિક તેજ પણ જતું રહ્યું હતું. બરાબર, તમે સાચા મુદ્દા પર આવ્યા. શું આનો અર્થ એવો છે કે એમનું તેજ શ્રીકૃષ્ણ સાથે જોડાયેલું હતું? આ અધ્યાય એ જ સ્થાપિત કરે છે. પાંડવોની શક્તિ એમની પોતાની નહોતી, એ કૃષ્ણની કૃપાનું પ્રતિબિંબ હતી. અને હવે જ્યારે મૂળ સ્ત્રોત જતો રહ્યો, ત્યારે પ્રતિબિંબ પણ ગાયબ થઈ ગયું. અર્જુનની આ દશા જોઈને યુધિષ્ઠિરનો ભય હવે ખાતરીમાં બદલાઈ જાય છે. બરાબર. અને અહીંથી સંવાદનો બીજો તબક્કો શરૂ થાય છે. યુધિષ્ઠિર પ્રશ્નો પૂછે છે. હા, પણ જે રીતે પ્રશ્નો પૂછે છે એ બહુ મનોવૈજ્ઞાનિક છે. એ સીધું નથી પૂછતા કે કૃષ્ણ ક્યાં છે, ના, કારણ કે એ જવાબ સાંભળવાથી ડરે છે. એના બદલે એ દ્વારકાના દરેક સંબંધી વિશે પૂછપરછ શરૂ કરે છે. વૃષ્ણિ, ભોજ, અંધક કુળના લોકો કુશળ તો છે ને? એ યાદી બહુ લાંબી છે. શૂરસેન, વસુદેવ, દેવકી, સાતે મામીઓ, બલરામ, પ્રદ્યુમ્ન, સામ, ઉદ્ધવ, બધા નામ લે છે. આટલી લાંબી યાદી આપવાનો શું હેતુ હોઈ શકે? એના બે કારણો છે. એક તો એ સમયના ગાઢ પારિવારિક સંબંધો દેખાય છે, પણ બીજું અને વધુ મહત્વનું કારણ એ છે કે જ્યારે આપણે કોઈ ભયંકર સત્યનો સામનો નથી કરવા માંગતા, ત્યારે આપણે એને ટાળવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર, એની આસપાસની બધી નાની નાની વાતો કરીએ છીએ. યુધિષ્ઠિર એ જ કરી રહ્યા છે. અને આ બધા પછી પણ જ્યારે અર્જુન મૌન જ રહે છે, ત્યારે તેઓ બીજી શક્યતાઓ વિચારે છે. હા, કે કદાચ સમસ્યા કૃષ્ણ સાથે નથી, પણ અર્જુન સાથે જ કંઈક ખોટું થયું છે. અને એમના અનુમાનોની યાદી તો જાણે એ સમયની ધર્મ અને નૈતિકતાની સંહિતા જેવી છે. સાચી વાત. એ પૂછે છે, શું દ્વારકામાં તારું અપમાન થયું? શું તારી અવગણના થઈ? શું તે કોઈને વચન આપીને પૂરું ન કર્યું? અને એક ક્ષત્રિય તરીકેના ધર્મના પ્રશ્નો પણ પૂછે છે. શું તે કોઈ શરણાગતની રક્ષા ન કરી, પછી એ બ્રાહ્મણ હોય, બાળક હોય, ગાય હોય કે સ્ત્રી હોય? હા, એ એવું પણ પૂછે છે કે શું રસ્તામાં કોઈ સામાન્ય યોદ્ધાએ તને હરાવી દીધો? આ પ્રશ્નો અર્જુન માટે કેટલા અપમાનજનક હશે, છતાં યુધિષ્ઠિર પૂછે છે. કારણ કે એમને સત્ય જાણવું છે. અને એ નૈતિક પ્રશ્નો પણ પૂછે છે, જેમ કે શું તે કોઈ નિષિદ્ધ સ્ત્રી સાથે સંબંધ બાંધ્યો, કે પછી વૃદ્ધો અને બાળકોને જમાડ્યા પહેલા પોતે ભોજન કરી લીધું? આ પ્રશ્નોની શ્રેણી બતાવે છે કે યુધિષ્ઠિરના મતે આટલા મોટા શોકનું કારણ કોઈ સામાન્ય ઘટના ન હોઈ શકે. હા, કાં તો કોઈ મોટું અપમાન હોવું જોઈએ, અથવા ધર્મનો કોઈ મોટો ભંગ. એક ક્ષણ માટે વિચારીએ, આ એ જ અર્જુન છે જેણે મહાભારતના યુદ્ધમાં લાખોનો સંહાર કર્યો હતો. એને આટલા ભાંગી પડેલા જોવાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. બિલકુલ. આ દર્શાવે છે કે એમનું દુઃખ કેટલું ગહન હશે. અને અંતે જ્યારે બીજી કોઈ શક્યતા નથી રહેતી, ત્યારે યુધિષ્ઠિર હિંમત ભેગી કરીને એ પ્રશ્ન પૂછે છે જે તેઓ શરૂઆતથી ટાળી રહ્યા હતા. એ અંતિમ પ્રશ્ન શું છે? એ બહુ સીધો અને હૃદયસ્પર્શી પ્રશ્ન છે. એ કહે છે કે પછી સાચું કારણ કંઈક બીજું જ છે? શું તું તારા સૌથી પ્રિય મિત્ર, તારા આત્મા જેવા શ્રી કૃષ્ણથી હંમેશા માટે વિખૂટો પડી ગયો છે? શું એ જ તારી આ શૂન્યતાનું કારણ છે? કારણ કે મને તારા આટલા ગહન દુઃખનું બીજું કોઈ કારણ દેખાતું નથી. અને ત્યાં જ અધ્યાય પૂરો થાય છે. એ પ્રશ્ન હવામાં ગુંજતો રહે છે અને અર્જુનનું મૌન એનો જવાબ બની જાય છે. ખરેખર આ ભય અને આશંકાનું કેટલું અદ્ભુત નિર્માણ છે. આ અધ્યાય માત્ર ભવિષ્યની ઘટનાની સૂચના નથી આપતો, ના,
પણ એ પણ દર્શાવે છે કે માનવ મન કેવી રીતે આવનારા દુઃખનો સામનો કરવાનો પ્રયાસ કરે છે. પહેલા અસ્વીકાર, પછી તર્ક અને અંતે અનિવાર્ય સત્યનો સ્વીકાર. યુધિષ્ઠિરની યાત્રા એ જ છે. આમ આ અધ્યાય આપણને નેતૃત્વ, અંતઃસ્ફુરણા અને બ્રહ્માંડ સાથેના માનવ સંબંધ વિશે ઘણું શીખવે છે. યુધિષ્ઠિરની વ્યથા એ માત્ર એક રાજાની વ્યથા નથી, પણ એક યુગના અંતની વ્યથા છે. બરાબર. અને તે આપણને એ પણ યાદ અપાવે છે કે સૌથી મોટા સંકટના સંકેતો ઘણીવાર આપણી આસપાસ જ હોય છે. પ્રકૃતિમાં, સમાજમાં અને આપણા પોતાના શરીરમાં. સાચી વાત. સવાલ એ છે કે શું આપણે યુધિષ્ઠિર જેટલા સંવેદનશીલ છીએ કે તેને ઓળખી શકીએ? આ વિષય પર વધુ વિચારવા માટે એક પ્રશ્ન એ છે કે પ્રાચીન કથાઓ કેવી રીતે બાહ્ય જગત, પ્રકૃતિ, પશુઓ, બ્રહ્માંડનો ઉપયોગ પાત્રોની આંતરિક સ્થિતિને પ્રતિબિંબિત કરવા માટે કરે છે. એ ખાલી પૃષ્ઠભૂમિ નથી, પણ વાર્તામાં એક સક્રિય ભાગીદાર છે. બરાબર. આની તુલના આધુનિક વાર્તાકથન સાથે કેવી રીતે થઈ શકે, જ્યાં મનોવિજ્ઞાન મોટાભાગે આંતરિક સંવાદ દ્વારા જ દર્શાવાય છે? શું આપણે આજના સમયમાં પ્રકૃતિના સંકેતોને સમજવાની ક્ષમતા ગુમાવી દીધી છે?